બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 80. સતાનંદજીના વચન સાંભળી રાજાનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. તેણે તરત ઉઠીને સતાનંદજીનું આલિંગન કર્યું. તે સમયે રાજાના મુખ પર પ્રસન્નતા રમી રહી હતી. તેમણે સતાનંદજીને નાના પ્રકારના રત્ન, સુવર્ણ વસ્ત્ર, રત્નોના આભૂષણ, ગજરા, શ્રેષ્ઠ અશ્વ, મણિનિર્મિત રથ, રમણીય રત્ન સિંહાસન, અઢળક ધન, સંપૂર્ણ ધાન્યોથી ભરપૂર ઉત્તમ ભૂમિ, જે ખેડ્યા વિના અન્ન ઉત્પન્ન કરનારી તથા સદા વૃષ્ટિ કરનારી હતી, અને સર્વલોક દ્વારા પ્રશંસિત ગામ આપી. આ દરમિયાન રાજકુમારી રૂક્મી, જે ચંચળ સ્વભાવનો તથા અધર્મી હતો, ક્રોધિત થઈ ગયો. ક્રોધાવેશમાં તેનું મુખ અને નેત્ર લાલ થઈ ગયા તથા તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તે સભામાં આસન પરથી બધાની સામે ઊભો થઈ ગયો અને પિતા ભીષ્મક અને વિપ્રવર શતાનંદજીને આ પ્રમાણે કહ્યું. રૂક્મીએ કહ્યું કે રાજેન્દ્ર, આ ભિક્ષુકો, લોભીઓ અને ક્રોધીઓની વાત છોડો તથા મારું હિતકારક તથ્ય તથા પ્રશંસનીય વચન સાંભળો. મહાબાહો કૃષ્ણે ભયવશ યુક્તિનો આશ્રય લઈ રાજેન્દ્ર મુચુકુંદની સામે કાલ્યવનનો વધ કરી તેનું સંપૂર્ણ ધન હડપ કરી લીધું છે. તે કાલ્યવનનું ધન મેળવીને જે કૃષ્ણ દ્વારિકામાં ધનવાન થઈ ગયા છે, તેમણે એક જરાસંધના ભયભીતથી થઈને સમુદ્રની વચ્ચે નગર બનાવ્યું છે. પરંતુ એવા સેંકડો જરાસંધોને રમત માત્રમાં હું એકલો મારી શકું છું, પછી બીજા કોઈ અન્ય રાજાની તો વાત જ ક્યાં છે. ભીષ્મક, હું દુર્વાસાનો શિષ્ય છું અને રણશાસ્ત્રમાં નિપુણ છું. પોતાના તે જ્ઞાનવાન બળથી હું અવશ્ય વિશ્વનો સંહાર કરી નાખવા સમર્થ છું. મારા જેવા બળવાન યા તો પરશુરામજી છે અથવા શિશુપાલ મારી બરાબરી કરી શકે છે. તે શિશુપાલ મારો મિત્ર, બળવાન, શૂરવીર અને સ્વર્ગને પણ જીતી લેવાની શક્તિ ધરાવે છે. હું પણ ક્ષણવારમાં ગણ સહિત ઇન્દ્રને જીતવામાં સમર્થ છું. નરેશ્વર, દુર્બળ તથા યોગી જરાસંધ યુદ્ધમાં જીતીને શ્રીકૃષ્ણનો અહંકાર થઈ ગયો છે. તેઓ પોતે પોતાને વીર માનવા લાગ્યા છે, પરંતુ એ વિવાહ કરવાની ઈચ્છાથી મારા નગરમાં આવશે તો હું ક્ષણવારમાં તેમને અવશ્ય યમલોક પહોંચાડી દઈશ. જે વૈશ્ય જાતિનો નંદનો પુત્ર છે, ગાયો ચારનાર, ગોપાંગનાઓનો લંપટ અને ગોવાળોનું એઠું ખાવાવાળો છે, તેને તમે ક્યાં આપવાનું વિચારો છો? આ તો મહાન આશ્ચર્યની વાત છે. રાજેન્દ્ર, આ બકવાદીની વાત સાંભળીને તમારી બુદ્ધિ મારી ગઈ છે. એ કારણ આ ભિક્ષુક બ્રાહ્મણના કહેવાથી તમે દેવયોગી રૂકમણીને શ્રીકૃષ્ણના હાથમાં સોંપવા ઈચ્છે છો? અરે, તે તો ન રાજપુત્ર છે, ન શૂરવીર, ન કુલીન, ન પવિત્ર આચરણવાળો, ન દાતા, ન ધનવાન, ન યોગ્ય અને ન જીતેન્દ્રિય પણ છે. તેથી ભોપાલ, તમે શિશુપાલને કન્યા આપો, કેમ કે તે સપૂત અને રાજાધિરાજનો પુત્ર છે તથા પોતાના બળથી રુદ્રને પણ સંતુષ્ટ કરી ચૂક્યો છે. રાજન, હવે શીઘ્ર પત્ર મોકલી વિભિન્ન દેશના નરેશો, ભાઈબંધુ તથા મુનિવરોને નિમંત્રિત કરો. ત્યાર પછી રૂક્મીની વાત સાંભળીને પુરોહિત સહિત રાજેન્દ્ર ભીષ્મકે એકાંત સ્થાનમાં મંત્રીને સાથે વાતચીત કરી. પછી તે સૌને અભિષ્ટ હતું તેવું શુભ લગ્ન નિશ્ચિત કરી એક યોગ્ય તથા વિશ્વાસુ બ્રાહ્મણને દ્વારકા મોકલવાની વ્યવસ્થા કરી. આ બાજુ રાજા તુરત લગ્નની તૈયારી કરવા લાગ્યા અને પુત્રના કહેવાથી તેમણે ચારે બાજુ નિમંત્રણો મોકલી દીધા. ત્યાં તે બ્રાહ્મણે સુધર્મા સભામાં જે રાજાઓ અને દેવતાઓથી ભરેલ હતી, જઈને રાજા ઉગ્રસેનને તે મંગલ પત્રિકા આપી. તે પરમ માંગલિક પત્રને સાંભળીને રાજા ઉગ્રસેનનું મુખ પ્રફુલ્લિત થઈ ગયું. તેમણે હર્ષપૂર્વક બ્રાહ્મણોને હજારો સોનામહોરો દાન કર્યો અને દ્વારિકામાં ચારે બાજુ દુંદુભીનો દિવ્ય નાદ કરાવ્યો. શ્રીકૃષ્ણની તે જાનમાં મોટા મોટા દેવતા, મુનિ, રાજાઓ, યાદવો, કૌરવ, પાંડવ, વિદ્વાન બ્રાહ્મણો, માળી, શિલ્પી, ગાયક, ગંધર્વ વગેરે સામેલ થયા. તે સમયે ઉપબર્હણ ગંધર્વના રૂપમાં નારદ પણ જાનમાં હતા. ત્યાર પછી આવે છે રેવતી અને બળરામના વિવાહનું વર્ણન તથા રૂક્મી, શાલ્વ, શિશુપાલ અને દંતવક્ત્રે શ્રીકૃષ્ણને કટુવચન કહેવા. શ્રી નારાયણ કહે છે કે નારદ એ જ સમયે મહાબલી રાજા કુકુદમી પોતાની કન્યા માટે વરની શોધમાં બ્રહ્મલોકમાંથી ભૂમિ પર આવ્યા. તેમની કન્યાનું નામ રેવતી હતું. તે નિરંતર સ્થિર, યૌવનશાળી, અમૂલ્ય રત્નોથી વિભૂષિત અને ત્રણેય લોકમાં દુર્લભ હતી. તેના આયુષ્યના 27 યુગ પસાર થઈ ચૂક્યા હતા. રાજાએ કૌતુકવશ પોતાની તે કન્યાને મહાબળી બળદેવજી સાથે પ્રણાવી દીધી. આ પ્રમાણે મુનિએ તથા ઇન્દ્રોની સભામાં વિધાનપૂર્વક કન્યાદાન કરી. રાજાએ લાખો હાથી, ઘોડા, રથ, રત્ન આભૂષણ, મણિ, રત્ન, કરોડો સુવર્ણ મુદ્રા આપી. આ પ્રમાણે બળશાળી બળદેવજીએ કન્યા આપીને રાજેન્દ્ર કુકુદમી અમૂલ્ય રત્નોના સારથી નિર્મિત રથ દ્વારા કુંડીન નગરમાં ગયા. ત્યાર પછી તે વૈવાહિક મંગલ કાર્યના સમાપ્ત થયા પછી દેવકી, રોહિણી, નંદપત્ની, યશોદા, અતિથિ, દિતિ અને શાંતિએ જય જયકાર કરીને રેવતીને, જે સ્ત્રીઓ શ્રેષ્ઠ તથા લક્ષ્મીની કલારૂપા હતા, મહેલમાં પ્રવેશ કરાવ્યો. ત્યાર પછી વસુદેવજીની પ્રિયતમા પત્ની દેવકીએ હર્ષપૂર્વક બધું મંગળ કાર્ય સંપન્ન કરાવ્યું અને બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને ધન આપ્યું. ત્યાર પછી દેવતાઓ અને મુનિઓનો સમુદાય તથા દેશ દેશાંતરના નરેશ આનંદમગ્ન થઈને પોતપોતાની સેનાઓ સાથે કુંડિનપુર નગરમાં આવી પહોંચ્યા. તે બધા રાજાઓએ તે પરમ મનોહર નગરનું અવલોકન કર્યું. જાનવાળા લોકોએ તે નગરના બહારના દરવાજાને જોયો. 4 મહારથી સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા. તેમના નામ હતા રૂક્મી, શિશુપાલ, દંતવક્ત્ર અને માયાવીઓમાં શ્રેષ્ઠ શાલ્વ. તે સમયે રાજકુમાર રૂક્મી, જે યુદ્ધના માટે ઉદ્ધત થઈને નાના પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ થઈને રથ પર સવાર હતો, શ્રીકૃષ્ણની સેના જોઈને ક્રોધિત થઈ ગયો અને એવા નિષ્ઠુર વચન કહેવા લાગ્યો કે જે કોના કાનો માટે કંટક, અત્યંત દુષ્કર તથા મુનિન્દ્ર, દેવતાઓ તથા મુનિવરોના માટે ઉપહાસ્યાસ્પદ હતા. રૂક્મીએ કહ્યું કે હો કાલ પ્રેરિત કર્મ
અને દેવને કોણ મિથ્યા કરી શકે છે? ભલા હું દેવેન્દ્રોની સભામાં શું કહીશ? કેમ કે જે નંદના પશુઓનો ગોવાળ, ગોપીઓનો સાક્ષાત લંપટ અને ગોવાળોને એઠું ખાનારો છે, તથા જેની જાતિ ખાનપાન અને ઉત્પત્તિનો કોઈ નિર્ણય નથી, એ પણ ખબર નથી કે તે કોઈ રાજકુમાર છે કે કોઈ મુનિપુત્ર છે, જેના પિતા વસુદેવ ક્ષત્રિય છે, પરંતુ જેનું ભરણપોષણ વેશ્યના ઘેર થયું છે, જે દુષ્ટે હમણાં જ મથુરામાં રાજા કંસને મારી નાખ્યો છે. તેથી તે રાજેન્દ્રના વધથી જેને અવશ્ય બ્રહ્મહત્યા લાગી છે, તે કૃષ્ણ દેવતાઓ તથા મુનિઓની સાથે દેવયોગ્ય મનોહારિણી કન્યા રૂકમણીને ગ્રહણ કરવા માટે આવી રહ્યો છે. પછી શાલ્વ, શિશુપાલ અને દંતવક્ત્રે પણ કટુ વાક્ય કહ્યા. આ બધાના કટુ વચન સાંભળી જાનમાં આવેલા દેવતા, મુનિ, રાજાઓ અને બળદેવ સહિત યાદવો ક્રોધિત થઈ ગયા. ત્યાર પછી આવે છે રૂકમી વગેરેનું યાદવો સાથે યુદ્ધ, શાલ્વનો વધ, રૂકમીની સેનાનું પલાયન, જાનનો પુરીમાં પ્રવેશ અને સ્વાગત સત્કાર, શુભ લગ્નમાં શ્રીકૃષ્ણનું જાનવાળાઓનું તથા દેવતાઓ સાથે રાજાના આંગણામાં જવું, ભીષ્મક દ્વારા સૌનો સત્કાર કરીને શ્રીકૃષ્ણનું પૂજન. શ્રી નારાયણ કહે છે કે નારદ ત્યાર પછી બળદેવજી હળ દ્વારા રૂકમીનો રથ તોડી નાખ્યો. પછી તો ઘોર યુદ્ધ શરૂ થયું. શાલ્વ મરાઈ ગયો. બળદેવજી શિશુપાલને મારી રહ્યા હતા, પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથે છે એવું જાણી શિવજીએ બળદેવજીને રોકી દીધા. બળદેવજીના પ્રહારો જોઈને બધા આમ તેમ ભાગી ગયા. ત્યારે મહામુનિ શતાનંદે આવીને પ્રાર્થના કરી કે જાનવાળાઓએ નગરમાં પ્રવેશ કર્યો, યથાયોગ્ય સ્વાગત સત્કાર થયો. તે સમયે વરરૂપે શ્રીકૃષ્ણની શોભા અવર્ણનીય હતી. તેમના શરીરની કાંતિ નવા મેઘ જેવી શ્યામ હતી. તેઓ પીતાંબરથી સુશોભિત હતા. તેમના સર્વાંગમાં ચંદનનો અનુલેપ કરવામાં આવ્યો હતો અને તેઓ વનમાળાથી વિભૂષિત તથા રત્નોના બાજુબંધ, કંકણ અને સુંદર હારથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમના ગાલ રત્ન નિર્મિત બંને કુંડળોથી પ્રકાશિત થઈ રહ્યા હતા. કટી ભાગમાં અમૂલ્ય રત્નોના સારભાગથી બનેલા કંદોરાનો મધુર ઝણકાર થઈ રહ્યો હતો, જેથી તેમની શોભા વિશેષ થઈ રહી હતી. તેમાંના એક હાથમાં વાંસળી સુશોભિત હતી, તો તેઓ પ્રસન્નતાથી રત્નજડિત દર્પણમાં જોઈ રહ્યા હતા. 7 ગોપાર્ષદ શ્વેત ચામરો દ્વારા તેમની સેવા કરી રહ્યા હતા. તેમનું શરીર નવ યૌવનના ઉત્સાહથી સંપન્ન હતું. નેત્ર શરતકાલીન કમળ જેવા સુંદર હતા. મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રની નિંદા કરી રહ્યું હતું. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક હતા અને તેમનું સૌંદર્ય કરોડો કામદેવોનું માન હરી રહ્યું હતું. તેઓ સત્ય, નિત્ય, સનાતન તીર્થોને પાવન કરનારા પવિત્ર કીર્તિ તથા બ્રહ્મા, શિવ તથા શેષનાગ દ્વારા વંદિત છે. તેમનું રૂપ પરમ આહ્લાદજનક હતું તથા તેમનું તેજ કરોડો ચંદ્રમા જેવું હતું. તેઓ ધ્યાન દ્વારા અસાધ્ય, દુરાધ્ય, પરમોત્કૃષ્ટ તથા પ્રકૃતિથી પર છે. તેમણે દુર્વા સહિત રેશમી સૂત્ર, અમૂલ્ય રત્નજડિત દર્પણ અને કેળની ખીલેલી કૂપણ ધારણ કરેલી હતી. તેમની શિખા માલતીની માળાઓથી વિભૂષિત ત્રિવિક્રમ જેવા આકારવાળી હતી. તેમનું મસ્તક પુષ્પમય મુગટથી પ્રકાશિત થઈ રહ્યું હતું. એવા ઐશ્વર્યશાળી વરને જોઈને યુવતીઓ પ્રેમવશ મૂર્છિત થઈ ગઈ અને કહેવા લાગી, રૂકમણીનું જીવન ધન્ય અને પરમ પ્રશંસનીય છે. જ્યારે મહારાણી ભીષ્મક પત્નીની દ્રષ્ટિ પોતાના જમાઈ પર પડી, ત્યારે તેમને પ્રસન્નતા થઈ. તેમના નેત્ર અને મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. તેઓ એકીટસે તેમને જોવા લાગ્યા. રાજા ભીષ્મક પણ પોતાના પુરોહિત તથા મંત્રીઓ સહિત પરમ હર્ષિત થયા. તેમણે ત્યાં આવીને દેવતાઓ, બ્રાહ્મણો તથા સમસ્ત મહેમાનોને પ્રણામ કર્યા અને તે બધાને અમૃત જેવી ભક્ષ્ય સામગ્રીઓથી પરિપૂર્ણ યથાયોગ્ય નિવાસ સ્થાન આપ્યા. ત્યાં રાત દિવસ દિયતામ દિયતામ, આપતા રહો આપતા જાઓ, આવા શબ્દો સાંભળતા હતા. આ બાજુ વસુદેવજી દેવતાઓ તથા ભાઈબંધો સાથે સુખપૂર્વક તે રાત્રિ વ્યતીત કરી. પ્રાતઃકાળ ઉઠી તેમણે શૌચ વગેરે પ્રાતઃ કૃત્ય સમાપ્ત કર્યું. પછી સ્નાન કરીને શુદ્ધ ધોયેલી ધોતી, ઉપવસ્ત્ર ધારણ કરી સંધ્યાવંદન વગેરે નિત્યકર્મ સંપન્ન કર્યું. ત્યાર પછી વેદ મંત્રો દ્વારા શ્રીહરિની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. પછી સાક્ષાત સંપૂર્ણ દેવતાઓ તથા બધી માતૃકાઓનું સારી રીતે પૂજન અને વસુધારા પ્રદાન કરી. વૃદ્ધિ શ્રાદ્ધ વગેરે માંગલ કૃત્ય કર્યા અને દેવતાઓ, બ્રાહ્મણો તથા જ્ઞાતિભાઈઓને ભોજન કરાવ્યું. વાજિંદ્રો વગડાવ્યા, મંગલ કૃત્ય કરાવ્યા અને અપ્રતિમ સૌંદર્યશાળી વરનો ઉત્તમ શૃંગાર કરાવ્યો. પછી વરની સવારી વાહનને ઉત્તમ રીતે સજાવી. એ જ પ્રમાણે રાજા ભીષ્મકે પણ પુરોહિતની સાથે વેદ મંત્રોચ્ચાર પૂર્વક બધા વૈવાહિક મંગલ કાર્ય સંપન્ન કર્યા. હર્ષમગ્ન થઈને બ્રાહ્મણો અને ભિક્ષુકોને પણ મણિ, રત્ન, ધન, મોતી, માણ્યક, હીરા, ભોજન સામગ્રી, વસ્ત્ર અને અનુપમ ઉપહાર આપ્યા. અને રાણીઓ તથા મુનિપત્નીઓ દ્વારા યથોચિત વિધિ વિધાન સાથે રૂકમણીને મનોહર સુંદર આભૂષણોથી વિભૂષિત કર્યા. ત્યાર પછી જ્યારે પરમસોદય મહેન્દ્ર નામક શુભ મુહૂર્ત, જે લગ્નાધિપતિ સંયુક્ત શુદ્ધ શુભ ગ્રહોથી દ્રષ્ટ તથા અસદ ગ્રહોની દ્રષ્ટિથી રહિત હતું, એવું વિહિચિત લગ્ન આવ્યું, જેમાં નક્ષત્ર અને શુભ ક્ષણ હતા, ચંદ્રબળ અને તારાબળ વિશુદ્ધ હતું તથા સાલાક વગેરે વેદ દોષ નહોતો. એવા પરિણામમાં સુખદાયક તથા વરવધૂના માટે કલ્યાણકારી સમય આવવાથી શ્રીહરિ મહારાજ ભીષ્મકના આંગણામાં પધાર્યા. તે સમયે તેમની સાથે દેવતા, મુનિ, બ્રાહ્મણ, પુરોહિત, જાતિ, ભાઈ, બંધુ, બાંધવ, પિતા, માતા, રાજાઓ, ગોવાળો, મનોહર વેશભૂષાથી સુસજ્જિત સમવયસ્ક પાર્ષદ, ભટ્ટ અને જ્યોતિષશાસ્ત્ર વિશારદો પણ હતા. તે સ્થાનની મંગલમયતા, માંગલિક વસ્તુઓથી સુશોભિત મનોહર વિચિત્ર શિલ્પકલા દ્વારા નિર્મિત સભાને જોઈને બધા મુગ્ધ થઈ ગયા. ત્યારે બ્રહ્મા વગેરે દેવતા, રાજેન્દ્ર, દાનવેન્દ્ર, સનકાદિ મુનિ અને શ્રેષ્ઠ પાર્ષદોની સાથે
ભગવાન શ્રી કૃષ્ણ હર્ષપૂર્વક તુરત જ રથમાંથી ઉતરીને આંગણામાં ઊભા રહ્યા. તે દેવતાઓ, મુનિન્દ્રો તથા નરેશને આવેલ જોઈને રાજા ભીષ્મક ત્વરાથી ઊભા થઈ ગયા અને મસ્તક ઝુકાવીને તે બધાને વંદન કર્યા. પછી તેમણે આદરપૂર્વક ક્રમશઃ અલગ અલગ બધાનું પ્રેમપૂર્વક પૂજન કરી તેમને પરમ રમણીય રીતના સિંહાસનો પર બેસાડ્યા. તે સમયે રાજાના નેત્રોમાં પ્રેમાશ્રુ છલકાઈ આવ્યા. તેઓ હાથ જોડીને ભક્તિપૂર્વક તે બધાની તથા વૈસુદેવ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરતા બોલ્યા. ભીષ્મકે કહ્યું કે પ્રભુ, આજે મારો જન્મ જીવન સફળ થયું અને કરોડો જન્મોના કર્મોના મૂળથી સમાપ્ત થયા. કેમ કે જે બધા લોકોના વિધાતા, સંપૂર્ણ સંપત્તિઓના પ્રદાતા અને તપસ્યાઓના ફળદાતા છે, સ્વપ્નમાં પણ જેમના ચરણકમળના દર્શન થવા દુર્લભ છે, તે સૃષ્ટિકર્તા સ્વયં બ્રહ્મા મારા આંગણામાં વિરાજમાન છે. યોગેન્દ્ર, સિદ્ધેન્દ્ર, સુરેન્દ્ર અને મુનિન્દ્ર, ધ્યાનમાં પણ જેમના દર્શન દુર્લભ છે, તેવા દેવાધિદેવ શંકર મારા આંગણામાં પધાર્યા છે. જે કાળના પણ કાળ, મૃત્યુના પણ મૃત્યુ, મૃત્યુંજય સર્વેશ્વર છે, તે ભગવાન વિષ્ણુ મનુષ્યોને દ્રષ્ટિગોચર થયા છે. જેમની હજારો ફણાઓની મધ્યે એક ફણા પર સંપૂર્ણ ચરાચર વિશ્વ સ્થિત છે અને સંપૂર્ણ વેદોમાં જેમના મહિમાનો અંત નથી, તે આ ભગવાન અનંત મારા આંગણામાં વર્તમાન છે. જે સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરવાવાળા છે, સર્વપ્રથમ જેમની પૂજા થાય છે અને જે દેવતાઓમાં શ્રેષ્ઠ છે, તે ગણેશ મારા આંગણામાં ઉપસ્થિત છે. જે મુનિઓ અને વૈષ્ણવોમાં સર્વશ્રેષ્ઠ તથા જ્ઞાનીઓના ગુરુ છે, તે ભગવાન સનતકુમાર પ્રત્યક્ષ રૂપે મારા આંગણામાં વિદ્યમાન છે. બ્રહ્માના જેટલા પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર અને વંશજ છે, તે બધા બ્રહ્મ તેથી પ્રકાશિત થતા રહીને આજે મારા અતિથિ થયા છે. અહો, મારું આ નિવાસસ્થાન કલા પર્યંત તીર્થતુલ્ય થઈ ગયું. જેમના ચરણોદક તીર્થ પાવન થઈ જાય છે, તે ચરણોના સ્પર્શથી આજે મારું ઘર વિશુદ્ધ થઈ ગયું. કેમ કે પૃથ્વી પર જેટલા તીર્થ છે, તે બધા સાગરમાં છે અને એ સાગરમાં તીર્થ તે બધા બ્રાહ્મણના ચરણમાં વાસ કરે છે. જે પ્રભુ પ્રકૃતિથી પર છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવોના માટે ધ્યાન દ્વારા અસાધ્ય છે, યોગીઓને માટે પણ દુરાધ્ય, નિર્ગુણ, નિરાકાર તથા ભક્તાનુગ્રહ મૂર્તિ છે. બ્રહ્મા, શિવ અને શેષ વગેરે દેવો જેમનું ચરણકમળનું ધ્યાન કરે છે, જે કુબેર, ગણેશ અને સૂર્યના માટે પણ દુર્લભ છે, તે જ ભગવાન સાક્ષાત રૂપે મારા ઘરે પધારીને મનુષ્યના નયન ગોચન થયા છે. આમ કહીને ભીષ્મક સ્વયં શ્રીકૃષ્ણને સામે લાવી સામવેદોક્ત સ્તોત્ર દ્વારા તે પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. ભીષ્મક બોલ્યા કે ભગવાન, તમે સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા, સર્વના સાક્ષી, નિર્લિપ્ત, કર્મીઓના કર્મી તથા કારણોના કારણ છો. કોઈ તમને એકમાત્ર સનાતન જ્યોતિરૂપ બતાવે છે, તો કોઈ જીવ જેમનું પ્રતિબિંબ છે તે પરમાત્માનું સ્વરૂપ કહે છે. કેટલાક ભ્રાંત બુદ્ધિ પુરુષ તમને પ્રાકૃતિક સગુણ જીવ કહે છે. કેટલાક સૂક્ષ્મ બુદ્ધિવાળા જ્ઞાની તમને નિત્ય શરીરધારી કહે છે. તમે જ્યોતિના મધ્ય સનાતન અવિનાશી દેહરૂપ છો. કેમ કે સાકાર ઈશ્વર વિના ભલા આ તેજ ક્યાંથી ઉત્પન્ન થઈ શકે? નારદ આ પ્રમાણે સ્તુતિ કરીને રાજા ભીષ્મકે વિષ્ણુનું સ્મરણ કરતા રહીને હર્ષપૂર્વક કૃષ્ણના લક્ષ્મી દ્વારા સમર્ચિત ચરણકમળમાં પાદ્ય નિવેદિત કર્યું. પછી દુર્વા અને જળ સમન્વિત અર્ધ્ય પ્રદાન કરી, મધુપર્કને ગાય સમર્પિત કરી તથા તેમના અંગોમાં સુગંધિત ચંદન લગાવ્યું. તે શુભ કર્મમાં મહેન્દ્ર દ્વારા આપેલી પારિજાત પુષ્પની માળા દહેજ રૂપે પ્રદાન કરી હતી. તે માળા રાજાએ કૃષ્ણના ગળામાં પહેરાવી દીધી. કુબેરે જે અમૂલ્ય રત્ન આભરણ આપ્યા હતા, તેના દ્વારા રાજાએ ભક્તિપૂર્વક શ્રીકૃષ્ણનું વર્ણન કર્યું. પૂર્વકાળમાં અગ્નિ દ્વારા જે અગ્નિશુદ્ધ 2 વસ્ત્ર આપવામાં આવ્યા, તેમને ભીષ્મકે પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણને સમર્પિત કરી દીધા. વિશ્વકર્માએ જે તેજસ્વી મુગટ આપ્યો હતો, તે રાજાએ પરમાત્મા શ્રીકૃષ્ણના મસ્તક પર મૂકી દીધો. ત્યાર પછી રત્નનિર્મિત સિંહાસન તથા નાના પ્રકારના પુષ્પ, ધૂપ, રત્નદીપ તથા અત્યંત મનોહર નૈવેદ્ય પ્રદાન કર્યા. પુનઃ 7 તીર્થોના જળથી આચમન કરાવ્યું. પછી કપૂર વગેરે સુવાસિત ઉત્તમ રમણીય પાનબીડા, મનોહર શૈયા અને પીવા માટે સુવાસિત જળ આપ્યું. આ પ્રમાણે વર્ણન કરીને રાજાએ તે પૂજા સંપન્ન કરી અને હાથ જોડીને કૃષ્ણને પુષ્પાંજલિ સમર્પિત કરી. ત્યાર પછી આવે છે રૂક્મી અને શ્રીકૃષ્ણના વિવાહ, જાનની વિદાય, ભીષ્મક દ્વારા દહેજદાન અને દ્વારકામાં મંગલોત્સવ. શ્રી નારાયણ કહે છે કે નારદ એ જ સમયે મહાલક્ષ્મી સ્વરૂપા રૂકમણી દેવી મુનિનો અને દેવતાઓ સાથે લગ્ન મંડપમાં આવ્યા અને રત્ન સિંહાસન પર વિરાજમાન થયા. તેઓ રત્ન આભૂષણોથી વિભૂષિત હતા અને તેમણે અગ્નિશુદ્ધ સાડી ધારણ કરી હતી. તેમની વેણી સુંદર રીતે ગૂંથવામાં આવી હતી. તેઓ મુસ્કુરાતા રહીને અમૂલ્ય રત્નજડિત દર્પણમાં પોતાનું મુખ નિહાળી રહેતા. કસ્તુરીના બિંદુઓથી યુક્ત તથા સુકોમળ ચંદન અનુલેપન કર્યું હતું તથા તેમના લલાટનો મધ્યભાગ સિંદૂરની બિંદીથી પ્રકાશિત થઈ રહ્યો હતો. તેમની કાંતિ તપાવેલા સુવર્ણ જેવી અને પ્રભા સેંકડો ચંદ્રમાઓ જેવી હતી. તેમના સર્વ અંગોમાં ચંદનનો અનુલેપ હતો. માલતીની માળા તેમની શોભા વધારી રહી હતી અને 7 રાજકુમાર બાળકો દ્વારા તેમને ત્યાં લાવવામાં આવ્યા હતા. આવા મહાલક્ષ્મી સ્વરૂપા પતિવ્રતા રૂકમણી દેવીને દેવેન્દ્રો, મુનિન્દ્રો, સિદ્ધેન્દ્રો તથા રાજાઓએ જોયા. ત્યાર પછી સતી રૂકમણીએ શ્રીકૃષ્ણની 7 પ્રદક્ષિણા કરી તેમને નમસ્કાર કર્યા અને ચંદનના સુકોમલ પલ્લવો દ્વારા શીતળ જળ છાંટ્યું. ત્યાર પછી જગતપતિ શ્રીકૃષ્ણે શાંતરૂપિણી અને મંદ મુસ્કાનયુક્ત પોતાની પ્રિયતમા રૂકમણી પર જળ છાંટ્યું. પછી શુભ મુહૂર્તમાં પતિએ પત્નીનું અવલોકન કર્યું. ત્યાર પછી સુમુખી રૂકમણી દેવી પોતાના
પિતાના ખોળામાં જઈને બેસી ગયા. તે સમયે તેઓ પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા અને તેમનું મુખ લજ્જાથી ઝૂકી ગયું હતું. નારદ: ત્યારે રાજા ભીષ્મકે વેદો મંત્રોચ્ચારપૂર્વક દાનની વિધિથી દેવેશ્વરી રૂકમણીને પરિપૂર્ણતમ શ્રીકૃષ્ણના હાથમાં સોંપી દીધા. તે સમયે હર્ષપૂર્વક બેઠેલા શ્રીકૃષ્ણ વસુદેવજીની આજ્ઞાથી સ્વસ્તિ કહી રૂકમણી દેવીને તે રીતે ગ્રહણ કર્યા જેમ ભગવાન શંકર ભવાનીને ગ્રહણ કર્યા. ત્યાર પછી રાજાએ પરિપૂર્ણતમ પરમાત્મા શ્રીકૃષ્ણને 5 લાખ સોનાના સિક્કા દક્ષિણામાં આપ્યા. આ પ્રમાણે મુનિ અને દેવતાઓની સભામાં તે શુભ કર્મ સમાપ્ત થયા બાદ રાજા મોહવશ પુત્રીને હૃદયે ચિપકાવીને રડવા લાગ્યા અને પોતાના બંને નેત્રોના જળથી તે શ્રેષ્ઠ કન્યાને ભીંજવી દીધી. પછી નાણાં દ્વારા તેનો પરિહાર કરીને તેમણે તેને શ્રીકૃષ્ણને સમર્પિત કરી દીધા. આ સમયે રૂકમણીની માતા મહારાણી સુભદ્રા આનંદમગ્ન થઈને પતિ પુત્રવતી સાધ્વી સ્ત્રીઓની સાથે ત્યાં આવ્યા અને આવશ્યક મંગલ કાર્ય કરીને દંપતી એક એવા રત્ન નિર્મિત મહેલમાં ગયા જે નાના પ્રકારની વિચિત્ર ચિત્રકારીથી સુશોભિત, હીરાના હારથી વિભૂષિત તથા માણિક્ય, મોતી અને રત્ન વગેરે દર્પણથી ઉદ્દીપ્ત હતા. ત્યાં શ્રીકૃષ્ણ, દુર્ગાતી નાશિની, દુર્ગા, સરસ્વતી, સાવિત્રી, રથ, સતી, રોહિણી, પતિવ્રતા, દેવપત્ની, રાજપત્ની અને મુનિપત્નીઓને જોયા જે રત્ન આભરણોથી વિભૂષિત થઈને રત્ન નિર્મિત સિંહાસનો પર બેઠા હતા. તે બધા જગદીશ્વર શ્રીકૃષ્ણને નિકટ આવેલા જોઈને પોતાના આસનો પરથી ઊભા થઈ ગયા અને પ્રસન્નતાપૂર્વક તેમને એક સુંદર રત્ન સિંહાસન પર બેસાડ્યા. પછી તે બધાએ હાથ જોડીને ક્રમશઃ પૃથક પૃથક તે માધવની સ્તુતિ કરી. મહારાણી સુભદ્રાએ વર સહિત કન્યાને ભોજન કરાવ્યું તથા સુવાસિત જળ તથા કપૂરયુક્ત પાન આપ્યું. ત્યાર પછી દુર્ગાદેવીએ બધી મહિલાઓની આજ્ઞાથી શ્રીકૃષ્ણના હાથોમાં મંગલ પત્રિકા આપી અને તેમને પત્રિકા વાંચવા કહ્યું. ત્યારે દેવીઓના તે સમાજમાં શ્રીકૃષ્ણ મુસ્કરાતા રહી તે પત્રિકા વાંચવા લાગ્યા. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સાવિત્રી, સતી, રાધિકા, તુલસી, પૃથ્વી, ગંગા, અરુંધતી, યમુના, અદિતિ, શત્રુપા, સીતા, દેવહૂતિ, મેનકા બધી દેવીઓ દંપતીનું પરમ મંગલ કરે. જ્યારે શ્રીકૃષ્ણે આ પ્રમાણે વાંચ્યું ત્યારે તે સાંભળીને બધા તેમની સાથે વિનોદ કરવા લાગ્યા. ત્યારે પછી રાજા ભીષ્મકે પણ દેવતાઓ, મુનિઓ અને રાજાઓનું વિધિપૂર્વક પૂજન કર્યું અને તેમને આદર સહિત ભોજન કરાવ્યું. તે સમયે કુંડિનપુરમાં માંગલિક વાદ્ય અને સંગીતની સાથે સાથે ખાઓ ખાઓ, આપતા જાઓ એવા શબ્દો ગુંજી રહ્યા હતા. પ્રાતઃકાળે થતાં જ બ્રહ્મા, શિવ અને શેષ વગેરે પોતાના તથા રાજાઓ ત્વરિત પોતપોતાના વાહનો પર સવાર થયા. આ બાજુ મહારાજ ઉગ્રસેન અને વસુદેવજીએ પણ શીઘ્રતાપૂર્વક શ્રીકૃષ્ણ અને સતી રૂકમણીની યાત્રા કરાવી. તે સમયે રૂકમણીની માતા સુભદ્રા પુત્રીને છાતીએ લગાવીને તેની સખીઓ સાથે તથા બાંધવોની સાથે ઊંચા સ્વરમાં રડવા લાગ્યા અને આ પ્રમાણે કહ્યું. સુભદ્રાએ કહ્યું કે વત્સે, તું મુજ માતાનો પરિત્યાગ કરીને ક્યાં જઈ રહી છે? તારા વિના હું કઈ રીતે જીવી શકીશ અને તું પણ મારા વિના કઈ રીતે જીવન ધારણ કરીશ? રાણી બેટી, તું મહાલક્ષ્મી છે, તે માયાથી જ કન્યાનું રૂપ ધારણ કરી રાખ્યું છે. હવે તું કૃષ્ણની પ્રિયા થઈને મારા ઘરેથી વસુદેવજીના ઘરે જઈ રહી છે. આમ કહી રોહિણીએ શોકવશ રાણી નેત્રોના જળથી પોતાની પુત્રીને નવડાવી દીધી. ભીષ્મકે પણ આંખોમાં આંસુ ભરી પોતાની કન્યા શ્રીકૃષ્ણને સમર્પિત કરી દીધી. આ પ્રમાણે તેને છોડતી વખતે વિલાપ કરીને રડવા લાગ્યા. ત્યારે રૂકમણી અને શ્રીકૃષ્ણ પણ અશ્રુ ટપકાવા લાગ્યા. ત્યાર પછી વસુદેવજીએ પુત્ર અને પુત્રવધૂને રથમાં બેસાડ્યા. તે સમયે રાજા ભીષ્મક શ્રીકૃષ્ણને દહેજ આપવા લાગ્યા. તેમણે પ્રસન્નતાપૂર્વક 1000 ગજરાજ, 6000 ઘોડા, 1000 દાસીઓ, 100 સેવક, અમૂલ્ય રત્નોના બનેલા આભૂષણ, 1000 રત્ન, 5 લાખ સોનામરો, વિશ્વકર્મા દ્વારા નિર્મિત સુંદર સુંદર જલપાત્ર તથા ભોજન પાત્ર, અનેક ગાયો અને 1000 સંવત્સર દુધાળ ધેનુઓ અને મોટી સંખ્યામાં રમણીય અગ્નિશુદ્ધ વસ્ત્રો પ્રદાન કર્યા. પછી વસુદેવ અને ઉગ્રસેન દેવતાઓ અને મુનિઓની સાથે પ્રસન્નતાપૂર્વક શીઘ્ર દ્વારકા તરફ ચાલ્યા. ત્યાં પોતાની રમણીય પુરીમાં પ્રવેશ કરી તેમણે મંગલ કૃત્ય કરાવ્યા. સુંદર અને અત્યંત મનોહર વાદ્યો વગડાવ્યા. ત્યાર પછી દેવકી, રોહિણી, યશોદા, અદિતિ, દિતિ અને બીજી સૌભાગ્યવતી નારીઓ શ્રીકૃષ્ણ અને રૂકમણી તરફ વારંવાર નિહાળી તેમને ઘરમાં પ્રવેશ કરાવ્યો અને તેમની પાસે મંગલ કૃત્ય કરાવ્યું. પછી દેવતાઓ, મુનિવરો, નરેશો અને ભાઈબંધુઓને ચતુર્વિધ ભક્ષ્ય, ભોજ્ય, લેહ, ચોષ્ય ભોજન કરાવીને તેમને વિદાય કર્યા. ફરી હર્ષમગ્ન થઈને બ્રહ્મ ભટ્ટ બ્રાહ્મણોને તેમની ઈચ્છા મુજબ રત્નો વગેરેનું દાન આપીને પ્રસન્ન કર્યા. તેમને ભોજન પણ કરાવ્યું. આ પ્રમાણે ભોજન કરી અને ધન લઈને તે બધા પ્રસન્નતાપૂર્વક પોતપોતાના ઘરે ગયા. આ પ્રમાણે દેવકીજીએ સમસ્ત મંગલ કાર્ય સંપન્ન કરાવ્યું. ત્યાર પછી આવે છે શ્રીકૃષ્ણના કહેવાથી નંદ યશોદાનું જ્ઞાન પ્રાપ્તિને માટે કદલીવનમાં રાધિકાની પાસે જવું. ત્યાં અચેતન અવસ્થામાં પડી રહેલા રાધાને શ્રીકૃષ્ણના સંદેશ દ્વારા ચેતનામાં લાવવા અને રાધાને ઉપદેશ આપવા માટે ઉદ્યત થવું. શ્રી નારાયણ કહે છે કે નારદ આ પ્રમાણે તે સાંગોપાંગ મંગલ કાર્યના અવસર પર પધારેલા લોકોના ચાલ્યા ગયા પછી નંદજી યશોદાની સાથે પોતાના પ્રિય પુત્ર
ની નિકટ ગયા. ત્યાં જઈ યશોદાએ કહ્યું કે માધવ, તમને પોતાના પિતા નંદજી તો જ્ઞાન પ્રદાન કરી જ દીધું, પરંતુ બેટા હું તમારી માતા છું, તેથી કૃપાનિધિ મારા પર કૃપા કરો. મહાભાગ, તમે પૃથ્વીનો ભાર ઉધારવાવાળા અને ભક્તોને ઉદ્ધાર કરવાવાળા છો. હું ભયભીત થઈને આ ભવસાગરમાં પડી છું. માયામય પ્રકૃતિ જ આ ભવસાગરથી તરવા માટે નૌકા છે અને તમે તેના કર્ણધાર છો, તેથી કૃપામય મારો ઉદ્ધાર કરો. યશોદાની વાત સાંભળીને પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, જે જ્ઞાનીઓના પણ ગુરુ છે, તે હસીને બોલ્યા કે ભક્તિપૂર્વક માતાને કહ્યું. ભગવાને કહ્યું કે માં, જે ભક્ત્યાત્મક જ્ઞાન છે તે તમને રાધાને કહેશો. જો તમે રાધાના પ્રત્યે માન ભાવનો ત્યાગ કરી તેની આજ્ઞાનું પાલન કરશો તો જે જ્ઞાન મેં નંદજીને આપ્યું છે તે જ જ્ઞાન તે તમને આપશે. તેથી હવે નંદજીની સાથે આદરપૂર્વક નંદવ્રજમાં પાછા જાઓ. આટલું કહી અને વિનય પ્રદર્શિત કરીને શ્રીહરિ મહેલની અંદર ચાલ્યા ગયા. ત્યારે નંદજી યશોદાની કેટલીક કદલીવનમાં ગયા. ત્યાં તેમણે રાધાને જોયા, જેઓ કીચડમાં ચંદનવાળી જળયુક્ત કમળદળની શૈયા પર અચેત થઈને શયન કરી રહ્યા હતા. રાધાએ બધા આભૂષણો ઉતારી નાખ્યા હતા. તેમના શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. ભોજનનો ત્યાગ કરી દેવાથી પેટ ચોંટી ગયું હતું. મૂર્છિત અવસ્થામાં તેમના હોઠ સુકાઈ ગયા હતા અને નેત્રોમાં આંસુ ભરેલા હતા. તેઓ પરમાત્મા શ્રીકૃષ્ણનું ધ્યાન કરી રહ્યા હતા. તેમનું ચિત્ત એકમાત્ર શ્રીકૃષ્ણમાં જ રગી રહ્યું હતું. તેમનું એકમાત્ર ચિત્ત તેમનામાં જ લીન હતું. બહારનું બ્રહ્મજ્ઞાન લુપ્ત થઈ ગયું હતું. તેઓ ક્યારેક ક્યારેક મુખમંડળને ઉપર ઉઠાવીને મંદ મુસ્કાનયુક્ત પ્રિયતમ શ્રીકૃષ્ણનો માર્ગ જોતા રહેતા હતા. સ્વપ્નમાં શ્રીકૃષ્ણની સમીપ પહોંચીને કદી હસતા અને કદી રડતા. સખીઓ ચારે બાજુથી શ્વેત ચામર દ્વારા તેમની સેવા કરી રહી હતી. રાધાની આ દશા જોઈ યશોદાનંદજીને બહુ આશ્ચર્ય થયું. તેમણે દંડની જેમ જમીન પર પડીને પરમ ભક્તિ સાથે રાધાને નમસ્કાર કર્યા. પછી તે જ સમયે ઈશ્વર ઈચ્છાથી એકદમ રાધાની નિંદ્રા તૂટી ગઈ. તે જાગી ગયા અને ક્ષણવારમાં તેમને વિષય જ્ઞાન રહિત ચેતના પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે તેઓ તે સખી સમાજમાં સામે નંદ યશોદાને જોઈને તેમને આદરપૂર્વક પૂછીને મધુર વચન બોલ્યા. રાધિકાએ પૂછ્યું, કહો તમે કોણ છો અને અહીં શા માટે પ્રયોજનથી આવ્યા છો? સાંભળો, મને વિષયનું જ્ઞાન નથી. મને એ પણ ખબર નથી કે કોણ છો અને કોણ પશુ, કયું જળ છે અને કયું સ્થળ છે અને કઈ રાત છે ને કયો દિવસ છે, એટલા સુધી કે મને સ્ત્રી પુરુષ અથવા નપુંસકનો ભેદ પણ જ્ઞાત નથી. રાધિકાની વાત સાંભળીને નારદજી બહુ આશ્ચર્યમય થયું. ત્યારે ગોપી યશોદા વાતચીત કરવા માટે ડરતા ડરતા રાધાની નિકટ ગયા અને તેમની પાસે બેસીને પ્રિય વચન બોલ્યા. નંદજી પણ ત્યાં યશોદા દ્વારા આપેલા આસન પર બેસી ગયા. ત્યારે યશોદાએ કહ્યું કે રાધે, સ્વસ્થ થાઓ. તમે યત્નપૂર્વક પોતાની રક્ષા કરો, કેમ કે મંગલ દિવસ આવશે ત્યારે તમે પોતાને પ્રિયતમના દર્શન કરશો. તમે પોતાના કુળ વિશ્વને પવિત્ર કરી દીધું છે. તમારા ચરણકમળની સેવાથી આ ગોપીઓ પુણ્યવતી થઈ ગઈ છે. ભોજન સમૂહ સંતગણ, ચારે વેદ અને પુરાતન પુરાણ તમારી તીર્થોને પાવન કરનારી કીર્તિનું જ્ઞાન કરશે. બુદ્ધિરૂપે હું યશોદા આ નંદજીને તમે વૃષભાનુની નંદની રાધા છો. સુવ્રતે, મારી વાત સાંભળો. ભદ્રે, હું દ્વારિકાપુરીમાંથી શ્રીકૃષ્ણની પાસેથી તમારી પાસે આવી છું. સતી શ્રીહરિએ જ મને તમારી પાસે મોકલી છે. હવે તમે ગદાધરના મંગળ સમાચાર અને મંગળ સંદેશ સાંભળો. હે દેવી, હોશમાં આવી જાઓ અને મને ભક્ત્યાત્મકના જ્ઞાનનો ઉપદેશ કરો. અમે બંને તમારા પતિના ઉપદેશથી તમારી પાસે આવ્યા છીએ. વરાનને હવે પછી શ્રીહરિ તમારી પાસે આવશે અને તમે શીઘ્ર શ્રીદામાના શાપથી મુક્ત થઈ જશો. આ પ્રમાણે યશોદાના વચન સાંભળી અને ગદાધરના સમાચાર મળતા શ્રીકૃષ્ણના નામ સ્મરણથી રાધાનું અમંગલ દૂર થઈ ગયું. તેઓ અંદરને અંદર શ્રીકૃષ્ણની સંભાવના કરીને ચેતનામાં આવી ગયા અને શાંત થઈને મધુરવાણીમાં દ્વારા પરમોત્તમ લૌકિકી ભક્તિનું વર્ણન કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે રાધિકા દ્વારા રામ વગેરેને ભગવાન નામોની વ્યુત્પત્તિ અને તેમની પ્રશંસા તથા યશોદાના પૂછવાથી પોતાના રાધા નામની વ્યાખ્યા કરવી. રાધિકાએ કહ્યું કે યશોદે, સ્ત્રી જાતિ તો વસ્તુતઃ આમ પણ અબળા, મૂઢ અને અજ્ઞાનમાં તત્પર રહેનારી હોય છે. તે ઉપરાંત શ્રીકૃષ્ણના વિરહથી મારી ચેતના નિરંતર નષ્ટ થતી રહે છે. આવી સ્થિતિમાં 5 પ્રકારના જ્ઞાનોમાં જે સર્વોત્તમ ભક્ત્યાત્મક જ્ઞાન છે તેના વિષયમાં હું શું કહી શકું? તેમ છતાં જે કંઈ તમને કહું છું તે સાંભળો. યશોદે, તમે આ સંપૂર્ણ પદાર્થોનો પરિત્યાગ કરી પુણ્યક્ષેત્ર ભારતમાં સ્થિત રમણીય વૃંદાવનમાં જાઓ. ત્યાં નિર્મળ યમુના જળમાં ત્રિકાળ સ્નાન કરી સુકોમળ ચંદનથી અષ્ટદળ બનાવી શુદ્ધ મનથી ગર્ગ પ્રદત્ત ધ્યાન દ્વારા પરમાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણનું સારી રીતે પૂજન કરો અને આનંદપૂર્વક તેમના પરમપદમાં લીન થઈ જાઓ. સતી 100 પૂર્વ પુરુષોની સાથે પોતાના કર્મનો સમૂળ નાશ કરીને સદા વૈષ્ણવની સાથે વાર્તાલાપ કરો. ભક્ત અગ્નિની જ્વાળા પાંજરામાં બંધ થવું, કાંટામાં રહેવું અને વિષ ખાવાનો સ્વીકાર કરે છે, પરંતુ હરિભક્તિ રહિત લોકોનો સંગ યોગ્ય માનતો નથી, કેમ કે તે નાશનું કારણ છે. ભક્તિહીન પુરુષ સ્વયં તો નષ્ટ થાય જ છે, સાથે સાથે બીજાની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરે છે. ભક્તના સંગથી તથા
હરિકથારૂપી અમૃતના સિંચનથી ભક્તિરૂપી વૃક્ષનો અંકુર વધે છે, પરંતુ ભક્તિહીનોની સાથે વાર્તાલાપરૂપી પ્રદીપ્ત અગ્નિની જ્વાળાની એક કલ્પના સ્પર્શથી પણ તે અંકુર સુકાઈ જાય છે. પછી સિંચવાથી જ તેની વૃદ્ધિ થાય છે. માટે સાવધાન થઈ ભક્તિહીનોના સંગનો એ રીતે પરિત્યાગ કરી દેવો જોઈએ, જેમ મનુષ્યનો કાળસર્પ જોઈને ડર માર્યા ભાગી જાય છે. યશોદે પોતાના ઐશ્વર્યશાળી પુત્રનું જે સાક્ષાત પરમાત્મા અને ઈશ્વર છે તે ઉત્તમ ભક્તિ સાથે ભજન કરો. તેમના રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસૂદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ 11 નામોનું જે સ્મરણ જપ પઠન કરે છે અથવા કરાવે છે તે સહસ્ત્ર કોટી જન્મોના પાપોથી મુક્ત થાય છે. રા શબ્દ વિશ્વવાચ્ય અને મ ઈશ્વરવાચક છે. તેથી જે લોકોનો ઈશ્વર છે તે કારણે તેને રામ કહેવામાં આવે છે. તે રામની સાથે રમણ કરે છે. એ જ કારણે વિદ્વાનો તેને રામ કહે છે. રામનું રમણ સ્થાન હોવાના કારણે રામના તત્વને જાણનારા રામ કહે છે. રા લક્ષ્મીવાચક અને મ ઈશ્વરવાચક છે. તેથી મનીષીઓ લક્ષ્મીપતિને રામ કહે છે. સહસ્ત્રો દિવ્ય નામોના સ્મરણથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ રામ નામના ઉચ્ચારણ માત્રથી મળી જાય છે. વિદ્વાનોનું કહેવું છે કે નાર શબ્દનો અર્થ સારૂપ્ય મુક્તિ છે. તેનો જે દેવતા અયન છે તેને નારાયણ કહે છે. કરેલા પાપને નાર અને ગમનને અયન કહે છે. તે પાપોનું જેનાથી ગમન થાય છે તેમને નારાયણ કહે છે. એકવાર પણ નારાયણ શબ્દના ઉચ્ચારણથી મનુષ્ય 300 કલ્પો સુધી ગંગા વગેરે તમામ તીર્થોમાં સ્નાનના ફળનો ભાગી થાય છે. નારને પુણ્ય મોક્ષ અને અયનને અભિષ્ટ જ્ઞાન કહે છે. તે બંનેનું જ્ઞાન જેનાથી થાય તે જ આ પ્રભુ નારાયણ છે, જેનો ચારે વેદ, પુરાણો, શાસ્ત્રો તથા અન્ય યોગ ગ્રંથોમાં અંત મળતો નથી. એ કારણે વિદ્વાનો તેમને અનંત કહે છે. મુકુ અધ્યાયનમાં નિર્મળ અને મોક્ષવાચક છે. તેને જે આપે છે તે કારણે તે મુકુંદ કહેવાય છે. મુકુ વેદ સંબંધ ભક્તિરસપૂર્ણ પ્રેમયુક્ત વચનને કહે છે. તેને જે ભક્તોને આપે છે તે મુકુંદ કહેવાય છે, કેમ કે તેઓ મધુ દૈત્યનો વધ કરનારા છે. તેથી તેમનું નામ મધુસૂદન છે. આ પ્રમાણે સંતો વેદોમાં વિભિન્ન અર્થનું પ્રતિપાદન કરે છે. મધુ નપુંસક લિંગ તથા કરેલા શુભાશુભ કર્મ અને માધ્વિક મહુડાનો શરાબનો વાચક છે. તેથી તેના તથા ભક્તોના કર્મોનું સૂદન નાશ કરનારને મધુસૂદન કહે છે. જે કર્મ પરિણામમાં અશુભ અને ભ્રાંત લોકોના માટે મધુર છે તેને મધુ કહે છે. તેનો જે સૂદન નાશ કરે છે તે મધુસૂદન છે. કૃષિ ઉષ્ટક્રોજ વાચક, ણ સદભક્તિવાચક, અ દ્રાતૃવાચક. તેથી વિદ્વાનો તેમને કૃષ્ણ કહે છે. પરમાનંદના અર્થમાં કૃષિ અને તેમના દાસ્ય કર્મમાં ણનો પ્રયોગ થાય છે. તે બંનેના દાતા જે દેવતા છે તેમને કૃષ્ણ કહે છે. ભક્તોના કોટી જન્મોના અર્જિત પાપો અને ક્લેશોમાં કૃષિનો તથા તેમના નાશમાં ણનો વ્યવહાર થાય છે. તે કારણે તેઓ કૃષ્ણ કહેવાય છે. સહસ્ત્ર દિવ્ય નામોની 3 આવૃત્તિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ કૃષ્ણ નામની એક આવૃત્તિથી જ મનુષ્યને સુલભ થઈ જાય છે. વેદજ્ઞોનું કહેવું છે કે કૃષ્ણ નામથી વધીને બીજું કોઈ નામ ન થયું ન થશે. કૃષ્ણ નામ બધા નામોથી પર છે. હે ગોપી, જે મનુષ્ય કૃષ્ણ કૃષ્ણ બોલતો રહી નિત્ય તેમનું સ્મરણ કરે છે તેનો તે રીતે નરકમાંથી ઉદ્ધાર થઈ જાય છે. જેમ કમળ જળનું ભેદન કરી ઉપર નીકળી આવે છે, કૃષ્ણ એવું મંગલ નામ જેના મુખમાં વર્તમાનમાં રહે છે તેના કરોડો મહાપાતક તુરત ભસ્મ થઈ જાય છે. કૃષ્ણ નામ જપનું ફળ હજારો અશ્વમેઘ યજ્ઞોથી પણ વધારે છે.